નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમ દ્વારા રેડ। 15 ટન ઘઉં, 21 ટન ચણા અને 240 કિલો ચોખાનો જથ્થો સીઝ કરાયો। તારીખ 28 મે 2024 અને મંગળવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરની ટીમ દ્વારા સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલની પેઢીમાં ઓચિંતી રેડ કરવામાં આવી હતી। શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વડોદરાની વેચાણ કરેલ જથ્થાના બિલને ક્રોસ વેરિફિકેશન કરવા તેમજ તપાસણી કરવા માટે મદદનીશ નિયામક ગાંધીનગરની ટીમ નિયુક્ત કરવામાં આવી હતી। જે સંદર્ભે અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરના મદદનીશ નિયામકની ટીમ દ્વારા જીએસટીના અધિકારીઓ સાથે રાખી તેમજ ફતેપુરાના મામલતદાર અને તેમની ટીમ સાથે રાખી તેમજ ફતેપુરા પોલીસ ટીમને સાથે રાખી અને ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ પેઢીના પરવાનેદાર સંચાલક સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલની પેઢીની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી। ચકાસણી દરમિયાન મળી આવેલ શંકાસ્પદ અનાજનો જથ્થો જોઈ અને મદદનીશ નિયામકની ટીમ તેમજ ઉપસ્થિત તમામ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને આ સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલની પેઢીમાંથી 15,270 કિલોગ્રામ ઘઉં, 21,000 કિલો ચણા અને 240 કિલો ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। અંબારામ ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા, કલમયુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે।